તો ફાઇનલી અમે મૂર્તિ લેવા બજારમાં આવી ગયા છે અને જો બજારમાં ભીડ તો ઓલરેડી બહુ જ છે. બધાય માણસો મૂર્તિ લેવા આવ્યા છે અને જોવે છે કઈ મૂર્તિ સારી છે અને અમે જે પસંદ આવશે પહેલી જ વારમાં એ મૂર્તિ લઈ લઈશું. હવે આગળ આગળ જોઈ જ્યાં અમને મૂર્તિ ગમે અને મેળ આવે ત્યાં મૂર્તિ લઈશું. દશામાની મૂર્તિ લેવા આવ્યા છે. ગરદી બહુ જ છે. હજી એક સ્ટોલ હરખું જોયું નથી અમે. સ્ટોલ હરખું ગોતી બરોબર. તો આપણે ગયા ખેલે ને આ સ્ટોલેથી દીધી અહીંયા ચેક કરવા જઈએ આપણે. અહીંયા આપણે હે ને ઓલી ખેરે આવ્યા હતા. ત્યાં આપણે ચેક કરી બરોબર. હાલો ભાવ ગાડીમાં આવ્યા. ગાડી આમ રહી અને આ સ્ટોલે તો બહુ જ ગર્દી છે. ભાવ પૂછી છે ને તો ભાવ કહેવાનો ટાઈમ નથી તો નિકિતા અને મમતા જાય છે અને ભાવ પૂછવાની કોશિશ કરે છે. તો એનો પાઠ પણ હલી ગયો તો કેમ? પાઠ હલી ગયો હોય તો કેમ? પાઠ તૂટી ગયો છે જો. અરે આ ક્રેક પડી ગયો જો. કટકા થઈ ગયેલા વચ્ચે. નો મેળાવી થોડુંક એને ડેમેજ હતી તો આપણે મૂર્તિ ડેમેજ તો લેવાય નહીં. હજી આપણે ઘણી બધી મૂર્તિ છે તો એ જોઈએ ને આપણે. શું કહે છે ભાવ? એવડી મૂર્તિ ને એટલા ઓલી ખરે આપણે જોઈ હતી છે લાલ સાડી વાળી. આપણે જે માટીની મૂર્તિ બનાવી હતી ને એમ બનાવીને કોઈક વેચે છે જો. હાલો 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 આગળ હાલો. તો અત્યારે અમે બીજા સ્ટોલ આવ્યા છે અને અહીંયા તો ઘણી બધી મૂર્તિ છે પણ હવે અમે જોઈ કે આ મૂર્તિ કેવી છે, અમને ગમે છે કે નહીં. અને ગરદી તો અહીંયા ઘણી બધી છે અને જે સ્ટોલ છે ને ત્યાં કણે હાર ને ડેકોરેશનની વસ્તુ ને એવું બધું રાખેલું જ છે. ઘણા સ્ટોલ જોયા પણ અમને હજી મૂર્તિ મેળે નથી આવતી. આગળ હજી સ્ટોલે જાય છે. બધી માટીની છે. બધી માટીની છે. ના એમ તો આ ચોકની છે. મમતા બધી ઓલી છે. આની શું કિંમત થઈ છે? કોને ક્યાં સેમ જ છે, કાલ મુંગર ને શંકર અલગ.
હા કાટ ને શેપ ને આનો શું કે બધાને હે ને આ મૂર્તિ ગમી છે તો આમાં વિચાર કરી છે બરોબર આમાંથી ગમે એક સારી હોય ને તો અમે લઈ લઈએ ક્યાં ભાઈ હાલો કરાવી દે પેક કરાવી દે ક્યાં ઠંડ નથી ને ક્યાંય જોઈ લીધી તો ફાઇનલી આપણે મૂર્તિ હે ને મૂર્તિ નક્કી કરી લીધી છે કઈ લેવાની બરોબર આ બધાને ગમી છે કેવડી કેવડી ના હજી ચેક કરી પછી આ પેક કરાવી તમે કીધું ને આના વધારે આ પકડતન છે દેમ પકડ એ નીકળા કઢાઈ નહીં નિકિતા હાલો હાલો પેક કરાવ આ જો ફેરું નહીં કીધા તો ખરા અમને તમને પૂછ્યું કીધું તો ખરા નથી કરા આપણી મૂર્તિ પેક થાય છે આ બરોબર ડન થઈ ગઈ અને પેક કરી પછી આપણે લઈ જઈશું નહીં નો પૈસા નથી अच्छी लगा हारी હા હા હાલો જાય છે મારી તો વાણ હાલો હાલો બા હાલો શું કરે હા ફાઇનલી હવે આપણે આ દશામાની મૂર્તિ લઈ લીધી છે બરોબર ઘરે જઈને રિવીલ કરશું હરકી રીતે કે કેવી મૂર્તિ છે અને દુકાનમાં ભીડ બહુ જ હતી દશામાના હાર કાંઈ છે પણ તો બધા એક જગ્યાએ મૂર્તિ લેવા ભેગા થઈ ગયા બહુ જ હતી પ્રસાદ આપણે લેવો પડે એટલે હારે પ્રસાદ લેતા જાય કાલે કેમ કે જરૂર પડશે બરોબર આપણે છેલ્લી પહેલી આરતી કરશું ત્યારે હારે લઈ જ ક્યાંય ખુરશી કે એવું હોય તો લઈને બેસી જાય આપણે તો ક્યાંક લઈને બેસી જાય આપણે જગ્યા હોય કેમ કે બધો જ સામાન તો પૂજાપો લેવા અમે ઉભા રહ્યા છે બરોબર કેમ કે મૂર્તિ હારે પૂજાપોની બધું લેતું જવું પડે અને ભીડ બહુ જ વધારે છે મારે મૂર્તિ લઈને ઠેઠ લગી ગાડી લગી પૂગવું પડશે જલ્દી બધું લઈને ગાડી લગી પૂગી તો સારું તો હવે દશામાની મૂર્તિ તો લઈ લીધી પણ જે કાંઈ પૂજાપાઠનો જે સામાન કાંઈ હોય એ ધીરે ધીરે કરતાં અમે લેતા જઈશું અને અત્યારે દુકાને અમે પૂજાપો લેવા ઊભા છીએ
તો ચાલો હવે પૂજાપો લઈ લીધો, હવે આપણે બીજી વસ્તુ લઈશું. પૂજાપો તો લેવાઈ ગયો તો પણ વાર્તાની બુક ભૂલાઈ ગઈ હતી, તો મમતાબેને હવે દશામાની વાર્તાની બુક લઈ લીધી છે. બાકી તો હવે ચુંદડી લેવાની બાકી છે, તો દશામાની ચુંદડી લઈ લઈએ. ચુંદડી લેવા રોકાણા છે. જો તો ચુંદડી તો અહીંયા ઘણી બધી છે, પણ અમે જેવડી મૂર્તિ લીધી છે એમાં આવે ને એવડી ચુંદડી અને અસલ મજાની સરસ ચુંદડી લઈ લીધી છે, લાલ કલરની. અને હવે એ ભાઈ ચુંદડી પેક કરીને અમને આપી દેશે. ત્યાં જ અમને અચાનક એક સરપ્રાઈઝ મળ્યું અને નિકિતાનું રિએક્શન એ જોવા લાયક હતું. અને એ સરપ્રાઈઝ હતું અમારા ભાઈનો નાનો એવો છોકરો, અને એને અમારા ભાભી બજારમાં લઈને આવી ગયા હતા, કારણ કે એ દશામાના વ્રત રહ્યા હતા, એટલે એ દશામાની મૂર્તિ લેવા આવ્યા હતા. બાકી હતા તો ફૂલના હાર લેવા ઉભા સિક્કાની કિંમત છે. હાલો હવે નારિયેળ ને ઘી. જોવા એ ફૂલના હાર પણ હતા, પણ અમારે તો ઓલરેડી ફૂલના હાર લેવાઈ ગયા હતા. પણ અહીંયા બહુ તાજા એવા ફૂલના હાર હતા. જો ખબર હોત કે અહીંયા હતા તો લઈ લે તમે. તો અંકિત ગાડી લઈને આવી ગયો છે. ભીડ બહુ જ હતી માર્કેટમાં, તો એટલે અમારે ગાડી બહુ દૂર રાખવી પડી હતી. અહીંયા તો ક્યાંય જગ્યા જ નથી, એટલે ગાડી હવે લઈને આવી ગયા. તો હવે આ મૂર્તિ ગાડીમાં મૂકી દીધી. મૂર્તિ તો સેફ થઈ ગઈ. તો હવે ટાઈમ હતો પાણીપુરી ખાવાનો. ગમે એટલી ભીડ હોય પણ બજારમાંથી પાણીપુરી ખાધા વિનાના ઘરે આવી એવું બને જ નહીં. તો રેકડી જોઈ લીધી એટલે અમે 3 લાઈનમાં ઊભી રહી ગયું અને ચટપટી પાણીપુરી ખાત થતી થયું. અને પાણીપુરીવાળા ભાઈને કીધું કે જ્યાં લગી ધરાય નહીં ને ત્યાં લગી બનાવવા જ માંડો પાણીપુરી. પાણીપુરી હતી બહુ મસ્ત હો, ચટપટી, એક નંબર. અત્યારે કેટલી બધી ભીડ છે, તમે જો. ત્યાં તો દેખાતું નથી. ડ્રોન માર્યો હોય તો આપણે ખબર પડે કેટલી ભીડ. બહુ મોટી માર્કેટ છે. પૂજાબેન, નિકિતાબેન, મમતાબેન પાણીપુરી ખાવા ઉભા રહ્યા છે. બરાબર, અમારે પાણીપુરી ખાવી છે. બજારમાં આવીને પાણીપુરી ખાધા વગર જાય તો નકામું કહેવાય. તો ચાલો એને પાણીપુરી ખાઈ લેવા જઈએ, પછી આપણે નીકળી. તો નાળિયેર લેવા ઊભા છે. બરોબર, થાકી ગયા ઘણા. નાળિયેર લઈ લે પછી નીકળી. અને હવે અમે માર્કેટમાંથી બધી વસ્તુ લઈ લીધી, એટલે અમે ગાડીમાં બેસી ગયા છે અને ઘર માટે હવે રિટર્ન થઈ ગયા અમે. અને બજાર એટલી ભરાયેલી હતી કે માંડ નીકળ્યા અમે અહીંયાથી. તો અત્યારે રાતના વાગી ગયા છે 9 અને હજી દુકાનનું લાઇટોથી ઝગમગે છે અને બજાર પૂરી થવાની નામ જ નથી લેતી. અને થોડીક વાર અમે દુકાને કંઈક લેવા રોકાણા, ત્યાં તો નિકિતાને એના ફેન્સ જોઈ ગયા. એ કે અમે તમારા વિડીયો બહુ જ જોઈ છે, અમારે તમારે એને ફોટો પાડવો છે. અને નાની એવડી છોકરી હતી એટલે નિકિતાએ તેડીને ફોટો પાડી લીધો. છોકરીઓ તાતા બાય બાય કરીને અને નિકિતા પાછી આવી ગઈ ગાડીમાં. અને હવે અમે જઈશું ઘરે. તો અમે દશામાની મૂર્તિ ઘરે લઈ આવ્યા છે, અને મૂર્તિ જ્યારે ઘરે લાવી ત્યારે દશામાના વધામણા તો કરવા જ પડે. એટલે બધાય ઘરના સદસ્ય વારાફરતી કંકુથી ચાંદલા કરશો, ચોખા ચોળશો અને ફૂલડા વધાવીને ઘરમાં દશામાનું આગમન કરશો. અને આ જે બીજી મૂર્તિ છે એ અમારા શૂટિંગની છે, એટલે અમે એ મૂર્તિના ભેગા વધામણા કરીને એને પાટ ઉપર બેહાડી દઈશો. એટલે 10 દિવસ બે મૂર્તિનું પૂજન કરશો. તો હવે બધાએ ચાંદલા કરી લીધા હતા અને હું જ બાકી રહી ગઈ હતી, એટલે હવે હું દશામાને ચાંદલા કરીશ.
ચોખા ચોળીસ અને ફૂલડેથી વધાવીને અમે બધાએ દશામાને અંદર લઈ લઈશું. તો હવે હાંજ પડી ગઈ અને દશામાના પાઠની અમે બધી સજાવટ તો કરી નાખી છે અને આરતીની તૈયારી કરી નાખી અને બધાને બોલાવીને દશામાની આરતી શરૂ કરી દીધી. તો ફાઇનલી આરતી પૂરી થઈ ગઈ છે અને આજના દિવસમાં બહુ જ મજા આવી. તો હવે જે પ્રસાદ બાંટવાનો છે એ નિકિતા અને મમતા જેટલા લોકો આવ્યા છે આરતીમાં એ બધાને વારાફરતી પ્રસાદ બાંટી દેશે. અને તમને મારા વિડીયો ગમતા હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને આ વખતે આ દશામાની મૂર્તિ તમને કેવી લાગી એ પણ કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં.